જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું વઘારેલા ભાત એટલે કે પુલાવ। તો એના માટે મેં આ 1 કપ બાસમતી ચોખા લીધા છે, જેને હું 5 થી 10 મિનિટ પલાળીને રાખવાની છું। તો આ 1 કપ ચોખાના માપના 2 કપ મેં પાણી ઉમેરીને તેને 5 થી 10 મિનિટ પલાળીને રાખવા છે મારે। તો જ્યાં સુધી આ પલળે છે ત્યાં સુધી હું તેમાં ઉમેરવાના શાકભાજીને સુધારી લઈશ, જેમ કે ટમેટાં, ડુંગળી, મરચાં અને ગાજર મેં લીધા છે। તમે આમાં વધારે પણ ઉમેરી શકો છો, વટાણા એવું પણ ઉમેરી શકો છો ધારો તો। બાકી મારી પાસે અત્યારે નથી એટલે હું આટલા જ શાકભાજી આમાં ઉમેરવાની છું। ત્યારબાદ તમાલપત્ર, તીખા, તજ, લવિંગ, બાદિયા, આમાંથી પણ કોઈ મસાલા ન હોય તો ચાલે। અને મારો આ સિક્રેટ મસાલો છે મેગી મસાલો, જે આ 5 રૂપિયાનો મેગી મસાલો આવે છે તેને હું આમાં ખાસ ઉમેરું છું, જેનાથી બહુ ટેસ્ટી સ્વાદ આવે છે। હવે આપણા ભાત પલળી ગયા હોય એવું લાગે છે। હવે આમાંથી આપણે પાણી કાઢીને 2-3 વાર આ ભાતને ધોઈ લઈ અને કુકરમાં તેલ ગરમ થવા માટે રાખી દઈએ। તો મેં કુકરમાં તેલ ગરમ કરવા માટે 2 ટેબલસ્પૂન તેલ લીધું છે। જ્યારે આપણું આ તેલ ગરમ થઈ જશે ત્યારે આપણે તેમાં, આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે તેમાં જીરું ઉમેરીશું। આપણું તેલ આવી ગયું છે એટલે આપણે તેમાં તમાલપત્ર, તીખા, તજ, લવિંગ, બાદિયા જે મસાલો આપણે લીધો તો તમારી પાસે હોય તો પણ ચાલે અને ન હોય તો પણ ચાલે, આપણે તેમાં ઉમેરી દઈએ। ત્યારબાદ સૌથી પહેલાં હું શાકભાજીના જે આપણે મસાલા લીધા છે તેમાં સૌથી પહેલાં હું ઓનિયન એટલે કે ડુંગળી ઉમેરીશ, જેનાથી ડુંગળી પહેલાં ઉમેરવાથી બહુ મસ્ત સ્વાદ આવે છે, એટલા માટે મેં આ ડુંગળી ઉમેરી દીધી છે, તમે જોઈ શકો છો। હવે ડુંગળી ઉમેર્યા બાદ હું તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું નાખીશ। તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખી શકો છો, મેં મીઠું નાખી દીધું છે, તમે જોઈ શકો છો। હવે આ ડુંગળી ઉમેર્યા બાદ હું તેમાં મરચાં ઉમેરીશ, ટમેટાં, મરચાં, બટેટા, જે કંઈ શાકભાજી, ગાજર, આપણે જે કંઈ શાકભાજી સુધાર્યા હતા કે આપણે એમાં ઉમેરવા હોય આપણે પછી ઉમેરી શકીએ છીએ। સૌથી પહેલાં આપણે ડુંગળી ઉમેરવાની હોય છે, જેનાથી ખૂબ ટેસ્ટી સ્વાદ આવે છે। ત્યારબાદ તેમાં હળદર, ધાણા જીરું ઉમેર્યું છે મેં। ત્યારબાદ લાલ મરચાંનો ભૂકો, તમે તમારા સ્વાદ અનુસાર બધા મસાલા ઉમેરી શકો છો। આમાં ગરમ મસાલો પણ ઉમેરી શકો છો, પરંતુ હું ગરમ મસાલો ઉમેરવાની નથી, એટલા માટે મેં મારો એક સિક્રેટ મસાલો છે એ ઉમેરવાની છું। તો મેં ચમચા વડે હલાવી લીધું છે, તમે જોઈ શકો છો। અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખી છે મેં ગેસની। અને હવે મારો સિક્રેટ મસાલો કે આ મેગી મસાલો હું ઉમેરવાની છું। તમને જો મેગી મસાલાનો ટેસ્ટ પસંદ હોય તો ઉમેરી શકો છો, બાકી અવોઇડ પણ કરી શકો છો। ત્યારબાદ આપણા ભાતમાંથી મેં પાણી કાઢી લીધું છે, તમે જોઈ શકો છો। હવે આપણે આ ભાત આપણા કુકરમાં ઉમેરી દેવાના છે અને સારી રીતે ચમચા વડે હલાવીને ભાતને બધા મસાલા સાથે મિક્સ કરી દેવાના છે। ત્યારબાદ આપણે આમાં પાણી ઉમેરીશું। તો પાણીનું માપ જે માપના આપણે ભાત લીધા હતા એટલે કે ચોખા લીધા હતા એ માપનું 3 ગણું પાણી આપણે ઉમેરવાનું છે। મેં જો આ 1 કપના માપના ચોખા લીધા હતા એટલે હું આમાં 3 કપ પાણી ઉમેરવાની છું। મેં આ 2 કપ પાણી ઉમેરી દીધા છે અને આ છેલ્લું લાસ્ટ 3જો કપ પાણી ઉમેરી છું। આ જ માપનું જો તમે પાણી ઉમેરશો તો બહુ મસ્ત સ્વાદ આવશે અને બહુ મસ્ત તમારા ભાત થશે। હવે હું સ્લો ફ્લેમ કરીને 10 મિનિટ રહેવા દઈશ કુકરને। આપણા ભાતને આપણે 10 મિનિટ સ્લો અને 5 મિનિટ ફાસ્ટ ફ્લેમ પર રહેવા દેવાના છે, જેનાથી આપણા ભાત બહુ મસ્ત થશે। સીટી ન પડે પણ જો તમે આવી રીતના રાખો તો બહુ મસ્ત થાય છે। હવે આપણા ભાત થઈ ગયા હોય એવું લાગે છે, 15 મિનિટ થઈ ગઈ છે, તો હું આપણા ભાતને ખોલીને જોઈ લઉં। કુકર ઠરી પણ ગયું છે આપણું। વાવ, તમે જોઈ શકો છો કે આપણા ભાત કેવા સરસ બની ગયા છે।
હવે હું તો ખાવા જઈ રહી છું આપણા ભાત. જો તમે કુકરનું માપ, પાણીનું માપ આ રીતના રાખશો તો તમારા ભાત પણ આવી જ રીતના વ્યવસ્થિત સારી રીતે થશે. મેં થાળીમાં કાઢી લીધા છે ભાત ને હું ખાવા જઈ રહી છું. તમે પણ આવી જ